28 નવેમ્બર 2025 થી શનિદેવ મીન રાશિમાં થવાના છે માર્ગી। તો આગામી સમયમાં તમારી રાશિ પર શનિદેવનો કેવો થશે પ્રભાવ? જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની। તુલા રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિથી ચોથા અને પાંચમા ભાવના શાસક છે અને હવે છઠ્ઠા ભાવમાં માર્ગી સ્થિતિમાં આવવાના છે। આ સ્થાનને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ અથવા સુખાકારી અંગે ચિંતા અનુભવી શકો છો। તમે તમારા સુખ સુવિધાઓને સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેશો અને આમ કરવામાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે વધુ ધ્યાન કેન્દ્રિત અને મહેનતુ બની શકો છો। સેવાની મજબૂત ભાવનાથી પ્રેરિત થઈ શકો છો જે તમને સક્રિય રીતે કાર્યકર રાખે છે। વ્યવસાયમાં તમારી પાસે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની અને સારો નફો કમાવાની ક્ષમતા છે। તમારા હરીફો સાથે અસરકારક રીતે સ્પર્ધા કરવાની। મીન રાશિમાં શનિની આ ગોચર દરમિયાન તમારી પ્રતિબદ્ધતાઓ વધતી હોવાથી નાણાકીય રીતે તમારે ખર્ચમાં વધારો થઈ શકે છે। વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમે ક્યારેક તમારા જીવન સાથી સાથેના સંબંધો વિશે અસુરક્ષિત અનુભવી શકો છો જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ। એકંદરે તમે મોટે ભાગે આ સમય અવધિમાં ખુશ અનુભવશો। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને તમારા પગ અને જાંઘમાં દુખાવો થવાની સંભાવના છે જે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે થઈ શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની। વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ એ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે અને હવે તમારા પાંચમા ભાવમાં માર્ગી સ્થિતિમાં આવવાના છે। આ સ્થાનને કારણે તમે ક્યારેક ધીરજ ગુમાવી શકો છો જેના કારણે તમે મૂલ્યવાન તકો ગુમાવી શકો છો અને તમારી પ્રગતિમાં પાછળ રહી શકો છો। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો કામનું દબાણ વધવાની અપેક્ષા રાખો જે કેટલીક ચિંતાઓનું કારણ બની શકે છે। જો કે વ્યવસાયમાં ખાસ કરીને શેર સંબંધિત તમે સારું પ્રદર્શન આ સમય અવધિમાં કરી શકો છો અને નોંધપાત્ર નફો પણ મેળવી શકો છો। નાણાકીય રીતે તમને નોંધપાત્ર લાભ થશે, તેથી મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન વધુ બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમજદારી ભર્યું રહેશે। અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથી પ્રત્યે વધુ સ્નેહ અને ધ્યાન બતાવી શકો છો જેનાથી તમારી વચ્ચે મજબૂત બંધન બનશે। સ્વાસ્થ્યની વાત કરીએ તો મજબૂત રોગ પ્રતિકારક શક્તિ સાથે તમે સારી સ્થિતિમાં રહેવાની શક્યતા છે જે તમારા એકંદરે સુખાકારીમાં સકારાત્મક ચમક લાવી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની। ધનુ રાશિના જાતકો માટે શનિ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે અને ચોથા ભાવમાં હવે માર્ગી થશે। આ ગોચર ભાવનાત્મક અસ્થિરતા અને અસ્વસ્થતાની લાગણી ઉત્પન્ન કરી શકે છે જેના કારણે આંતરિક શાંતિ અને ખુશી ગુમાવવાની શક્યતા છે। કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારી વ્યાવસાયિક પ્રગતિમાં મંદી આવી શકે છે, મુખ્યત્વે કામના દબાણને કારણે। જો કે વ્યાવસાયિક મોરચે તમારા પ્રયત્નોથી સારો નફો થવાની સંભાવના છે। તમારા જ્ઞાનને વહેંચવાની અને લાગુ કરવાની તમારી ક્ષમતા સફળતા પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે। નાણાકીય રીતે જોઈએ તો તમે આવક અને ખર્ચ બંનેનો અનુભવ કરી શકો છો। તમારા ખર્ચનો નોંધપાત્ર ભાગ કૌટુંબિક જરૂરિયાતો અને ઘર સુધારણા તરફ નિર્દેશિત થઈ શકે છે જે મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન તમારા નાણાકીય બોજમાં વધારો કરી શકે છે। વ્યક્તિગત જીવનમાં જોઈએ તો પરિણામો મિશ્ર થઈ શકે છે જે આનંદ અને દુઃખ બંનેની ક્ષણો લાવી શકે છે। આ ભાવનાત્મક વધઘટ તમારા માટે તમારા સમયનો સંપૂર્ણ આનંદ માણવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે। સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો તબીબી ખર્ચમાં વધારો થઈ શકે છે, ખાસ કરીને તમારી માતાના સ્વાસ્થ્ય સંબંધિત જે ભાવનાત્મક તકલીફ લાવી શકે છે। જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોની। મકર રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિના પ્રથમ અને બીજા ભાવ પર શાસક કરે છે અને હાલમાં ત્રીજા ભાવમાં એ ગોચર કરવાના છે। આ સ્થિતિ તમને વધુ સફળતા અપાવી શકે છે। વ્યક્તિગત વિકાસના પ્રયાસો તમને વધુ ઓળખ અપાવશે અને મીન રાશિમાં શનિની માર્ગી સ્થિતિ દરમિયાન તમે મુસાફરીમાં વ્યસ્ત રહેશો। તમારી કારકિર્દીમાં તમને તમારા ઉપરી અધિકારીઓ અને સાથીદારો તરફથી માન્યતા અને ટેકો મળવાની શક્યતા છે। વ્યાવસાયિક મોરચે જોઈએ તો આઉટસોર્સિંગ સાહસો દ્વારા સફળતા મળી શકે છે જે પરંપરાગત વ્યાવસાયિક પ્રવૃત્તિઓ કરતાં વધુ નફાકારક સાબિત થઈ શકે છે। નાણાકીય રીતે જોઈએ તો તમે
સ્થિર લાભ અને બચત કરવાની ક્ષમતામાં સુધારો થવાની અપેક્ષા રાખી શકો છો. અંગત જીવનમાં જોઈએ તો મકર રાશિના જાતકો તમે તમારા જીવનસાથી સાથે સુમેળભર્યા સંબંધોનો આનંદ માણશો અને તમારા પર તેમનો વિશ્વાસ મજબૂત કરશો. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય દરમિયાન તમારી સ્થિતિ સારી રહેવાની અપેક્ષા છે, જે સંભવતઃ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થવાને કારણે શક્ય બનશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની. કુંભ રાશિના જાતકો માટે શનિ એ પ્રથમ અને 12મા ભાવના સ્વામી છે અને હવે બીજા ભાવમાં માર્ગી થવાના છે. પરિણામે તમે તમારા પરિવારમાં એવા પડકારોનો સામનો કરી શકો છો જે ભાવનાત્મક અસ્વસ્થતા અથવા તણાવનું કારણ બની શકે છે. તમારી કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારે કામના દબાણમાં વધારો અને સાથીદારો તરફથી સંભવિત અવરોધોનો સામનો કરવો પડી શકે છે, જે વ્યાવસાયિક રીતે આ સમયને મુશ્કેલ બનાવી શકે છે. ઉદ્યોગપતિઓ નોંધપાત્ર નફો મેળવવા માટે સંઘર્ષ કરી શકે છે અને હરીફો તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય રીતે જોઈએ તો નુકસાનની સંભાવના છે, તેથી મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન કાળજીપૂર્વક નાણાંનું સંચાલન કરવું જરૂરી રહેશે. વ્યક્તિગત જોઈએ તો આ સમય દરમિયાન ખુશી મધ્યમ થઈ શકે છે અને સંબંધોમાં ક્યારેક દલીલો અથવા ગેરસમજ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો દાંતની સમસ્યાઓ, ખાસ કરીને દાંતમાં દુખાવો જે ચેપને કારણે થઈ શકે છે તેનું જોખમ રહેલું છે. ગૂંચવણો ટાળવા માટે નિયમિત તપાસ અને યોગ્ય સ્વસ્થતા જાળવવી એ જરૂરી છે. અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે શનિ એ 11મા અને 12મા ભાવના શાસક છે અને હવે તે પ્રથમ સ્થાન એટલે કે તમારી રાશિમાં જ માર્ગી થવાના છે. પરિણામે શનિ મીન રાશિમાં માર્ગી પ્રવેશ કરશે, જેના કારણે તમને મિશ્ર પરિણામોનો અનુભવ થઈ શકે છે. આ સમયે નિર્ણય લેવાની ક્ષમતા તમારા માટે સૌથી મજબૂત ન હોય તેવું બને, જેના કારણે તમારા હિતમાં કાર્ય કરવું મુશ્કેલ બનશે. કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારા પર કામનું દબાણ વધી શકે છે, જે તણાવનું કારણ બની શકે છે. વ્યવસાયમાં તમને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે કામગીરી અથવા નફામાં કામચલાઉ ઘટાડો થઈ શકે છે. નાણાકીય રીતે જોઈએ તો પૈસા બચાવવા પડકારજનક સાબિત થઈ શકે છે, જે સંપત્તિ બચાવવાની તમારી ક્ષમતાને અસર કરી શકે છે. અંગત જીવનમાં જોઈએ તો મીન રાશિના જાતકો તમારા જીવનસાથી સાથે અહંકારનો સંઘર્ષ થઈ શકે છે, જેનું મુખ્ય કારણ પરસ્પર સમજણ અને ગોઠવણનો અભાવ હોઈ શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે તમારા પગમાં અસ્વસ્થતા અનુભવી શકો છો અને આ સમયગાળા દરમિયાન શરદી થવાની સંભાવના પણ વધુ તમારા માટે રહી શકે છે.